મિત્રો, હિન્દુ ધર્મ અનુસાર વિશ્વભરમાં મનુષ્યોના અનેક પ્રકારના સંબંધો હોય છે, પરંતુ આ બધામાં સૌથી પ્યારો અને પવિત્ર સંબંધ એ ભાઈ અને બહેનનો હોય છે, અને આ જ સંબંધને ઉજવવાનો પર્વ છે ભાઈદૂજ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ભાઈદૂજ આખરે શા માટે ઉજવવામાં આવે છે, તેનું મહત્વ શું છે અને શા માટે આ ભાઈ બહેનો માટે જીવન મરણનો સવાલ બની જાય છે. આજે આપણે બે કથાઓ દ્વારા આને સમજીશું, જેમાંથી એક દેવતાઓની દુનિયા સાથે જોડાયેલી છે અને બીજી એક લોકકથા છે જે એક સામાન્ય પરિવારની અસામાન્ય બહાદુરીની વાર્તા છે. તો ચાલો શરૂ કરીએ. પૌરાણિક કથાઓ અનુસાર સૂર્યદેવ અને સંજ્ઞાના બે સંતાનો હતા. પુત્ર યમ, જે મૃત્યુના દેવતા બનવાના હતા, અને પુત્રી યમુના, જે પૃથ્વી પર પવિત્ર નદીના રૂપમાં વહેવાની હતી. સૂર્યદેવની પત્ની સંજ્ઞા તેમના પતિના તેજને સહન કરી શકતી ન હતી. તેથી જ્યારે સૂર્યદેવનું તેજ તેમના માટે અસહ્ય બની ગયું, ત્યારે તેમણે પોતાની છાયા બનાવી. આ છાયા એક એવી પ્રતિમૂર્તિ હતી જે બિલકુલ તેમના જેવી દેખાતી હતી, પરંતુ ભાવનાઓ વિનાની. સંજ્ઞાએ પોતાના સંતાનોને આ છાયાને સોંપી દીધા અને ગુપ્ત રીતે ચાલી ગઈ. છાયા હવે માતાનું રૂપ ધારણ કરી ચૂકી હતી, પરંતુ તેના હૃદયમાં કોઈ મમતા ન હતી. તે યમ અને યમુનાની અવગણના કરતી, તેમને એકલા છોડી દેતી, પરંતુ ભાઈ બહેનનો બંધન અતૂટ હતો. યમુના પોતાની નિષ્કપટ આંખો વડે ભાઈને જોતી અને કહેતી, ભૈયા, તું મારો રક્ષક છે. યમ પણ પોતાની બહેનની રક્ષા માટે હંમેશા તૈયાર રહેતો, પરંતુ સમય સાથે યમની જવાબદારીઓ વધતી ગઈ. તે મૃત્યુના દેવતા બની ગયા. યમરાજ, જે જીવોના આત્માઓને ન્યાયના ત્રાજવા પર તોલતા હતા, તેમની વ્યસ્તતા એવી હતી કે તેઓ બહેનને મળવાનો સમય નીકાળી શકતા ન હતા. યમુનાનું હૃદય ઉદાસ રહેતું. તે દર વર્ષે કાર્તિક માસની શુક્લ દ્વિતીયાના દિવસે ભાઈને નિમંત્રણ મોકલતી, નદીઓ દ્વારા, હવાઓ દ્વારા, પરંતુ યમરાજના કર્તવ્યો તેમને બાંધી રાખતા. એક દિવસ યમુનાએ નક્કી કરી લીધું. તે પોતાના મહેલમાં બેસીને આંસુ વહાવતી પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, શું મારો ભાઈ ક્યારે આવશે? યમુનાના ભાવપૂર્ણ પોકારથી યમલોકમાં યમરાજને એક વિચિત્ર બેચેની થવા લાગી. તેમણે વિચાર્યું, બહેનનો પ્રેમ મને બોલાવે છે, અને તેઓ પૃથ્વી તરફ નીકળી પડ્યા. તે દિવસ હતો કાર્તિક શુક્લ દ્વિતીયાનો. યમુના પોતાના ઘરના દ્વાર પર ઊભી હતી. અચાનક એક તેજસ્વી આકૃતિ પ્રગટ થઈ, જે સાક્ષાત યમરાજ હતા. યમુનાની આંખો ચમકી ઉઠી. તે ખુશીથી બોલી, ભૈયા, તું આવી ગયો? તે ચીસ પાડતી દોડીને આવી અને તેમને ગળે લગાવી લીધા. યમરાજ, જે હંમેશા ગંભીર રહેતા હતા, તેમણે બહેનના સ્નેહે પીગળી દીધા. યમુનાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. સુગંધિત ફૂલોથી સજાવેલો મંડપ, સ્વાદિષ્ટ વ્યંજનો અને તિલકની થાળી. તેમણે ભાઈના કપાળને તિલકથી સજાવ્યું, આરતી ઉતારી અને પ્રાર્થના કરી કે તેમનું જીવન હંમેશા સુરક્ષિત રહે. યમરાજ પ્રસન્ન થઈને બોલ્યા, બહેન, તે મને આટલો પ્રેમ આપ્યો, માંગ, કયો વરદાન જોઈએ? યમુનાએ હસીને કહ્યું, ભૈયા, બસ એટલું જ કે દર વર્ષે આ જ તિથિએ તું મને મળવા આવે. યમરાજ હસ્યા અને બોલ્યા, તથાસ્તુ. આ સાથે યમરાજે આગળ કહ્યું, જે ભાઈ આ દિવસે પોતાની બહેન પાસે તિલક કરાવશે, તેને ક્યારે અકાળ મૃત્યુનો ભય નહીં રહે. હું જાતે તેની રક્ષા કરીશ. અને મિત્રો, તે દિવસથી ભાઈ દૂજની પરંપરા શરૂ થઈ. આ દિવસને યમ દ્વિતીયા પણ કહેવાય છે. આજે પણ મથુરામાં લોકો યમુના નદીમાં સ્નાન કરે છે અને દેવીને પ્રાર્થના કરે છે કે તેમના ભાઈ બહેનોનું જીવન હંમેશા સ્વસ્થ અને લાંબુ રહે. આ કથા આપણને શીખવે છે કે પ્રેમ મૃત્યુને પણ ઝુકાવી શકે છે. પરંતુ મિત્રો, આ તો માત્ર શરૂઆત છે. હવે આવીએ લોકકથા પર, જે વધુ રોમાંચક છે, સસ્પેન્સ, ખતરો અને બહેનની અગમ બહાદુરીથી ભરેલી. એક પ્રાચીન ગામમાં, જ્યાં ગાઢ જંગલો અને રહસ્યમય નદીઓ હતી, ત્યાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી. તેમના બે સંતાનો હતા, મોટી દીકરી સુમિત્રા અને નાનો દીકરો વિષ્ણુ. સુમિત્રા બહાદુર અને બુદ્ધિમાન હતી, જ્યારે વિષ્ણુ નિષ્કપટ અને પ્રેમાળ હતો. સમય પસાર થયો. સુમિત્રાના લગ્ન થઈ ગયા અને તે દૂરના ગામમાં વસી ગઈ, પરંતુ ભાઈનો પ્રેમ તેને હંમેશા યાદ આવતો. વિષ્ણુ પણ બહેનને મળવા માટે બેચેન હતો. એક દિવસ તેણે માતાને કહ્યું, માં, હું દીદીને મળવા જઈશ. માતાએ ચિંતાતુર થઈને કહ્યું, બેટા, તારી બહેનનો સ્વભાવ થોડો રૂક્ષ છે. તે તારી સાથે ઝઘડતી હતી, જતો નહીં, દુઃખ થશે. પરંતુ વિષ્ણુનો હઠ હતો. તેણે કહ્યું, માં, પ્રેમમાં શું ડર, હું જઈશ.
માતાએ પરવાનગી આપી, પરંતુ દિલમાં એક વિચિત્ર ડર હતો. વિષ્ણુ નીકળી પડ્યો, બેગમાં થોડી મીઠાઈઓ અને પ્રેમથી ભરેલું હૃદય લઈને. પરંતુ રસ્તો સરળ ન હતો. આ એક સાહસ હતું જ્યાં દરેક પગલે મૃત્યુ છુપાયેલું હતું. સૌથી પહેલા એક ઉફનતી નદી આવી. નદી ગર્જના કરીને બોલ્યું, હું તારો કાળ છું, તને ડૂબાડી દઈશ. વિષ્ણુ ડરી ગયો, પરંતુ બોલ્યો, નદીમાં, હું વર્ષો બાદ દીદીને મળવા જાઉં છું, મળીને આવું પછી મને ડૂબાડજે. નદીએ સંમતિ આપી અને વિષ્ણુ પાર થઈ ગયો. આગળ એક ઝેરી સાપ ફેણ ફેલાવીને ઊભો હતો. હું તારો અંત છું, ડંસી દઈશ. વિષ્ણુએ વિનંતી કરી, સાપદેવ, દીદીને મળીને આવું, પછી મારા પ્રાણ લઈ લેજે. સાપ પાછળ હટી ગયો. પછી ગાઢ જંગલમાં એક ભયાનક સિંહે ગર્જના કરી, તું મારો શિકાર છે. વિષ્ણુએ હાથ જોડીને કહ્યું, સિંહરાજ, એકવાર દીદીને મળી લઉં, પછી ખુશીથી મરી જઈશ. સિંહે રસ્તો આપી દીધો. આખરે વિષ્ણુ બહેનના ઘરે પહોંચ્યો. બહારથી અવાજ આપ્યો. સુમિત્રા અંદર સૂત કાતતી હતી. અચાનક સૂત તૂટી ગયું. પ્રાચીન માન્યતા હતી કે સૂત તૂટે ત્યારે બોલવું અશુભ છે, ભાઈને અનર્થ થઈ શકે છે. સુમિત્રા ચૂપ રહી. વિષ્ણુને લાગ્યું, હું ગરીબ છું, તેથી દીદી બોલતી નથી, માં સાચું કહેતી હતી. દુઃખી થઈને તે પાછો ફરવા લાગ્યો. ત્યાં જ સૂત જોડાયું અને સુમિત્રા દોડી. ભાઈ રોક, એમ કહીને તેણે વિષ્ણુને ગળે લગાવ્યો અને આખી વાત કહી. વિષ્ણુ ખુશ થઈ ગયો. સુમિત્રાએ ભાઈને ઘરમાં બેસાડ્યો, પરંતુ તેને બરાબર ખાવાનું બનાવતા ન આવડતું. તે પડોશી પાસે પૂછવા ગઈ, જો પ્રાણથી પણ પ્યારો આવે તો શું કરું? પડોશણે મજાકમાં કહ્યું, તેલથી ચોકો લગાવ, ઘીમાં ભાત રાંધ. સુમિત્રાએ એમ જ કર્યું, પરંતુ ચોકો સુકાયો નહીં, ભાત પાક્યા નહીં. બીજી પડોશણને પૂછ્યું, તેણે સમજાવ્યું, પાણીનો ઉપયોગ કર. સુમિત્રાએ એમ જ કર્યું અને સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. બંનેએ સાથે ખાધું, હસ્યા, જૂની યાદો તાજી કરી. થોડા દિવસ પછી વિષ્ણુ બોલ્યો, દીદી, હવે જાઉં, માં એકલી છે. સુમિત્રાએ સવારે ઘઉં પીસ્યા, લાડુ બનાવ્યા. થોડા ભાઈને આપ્યા, થોડા બાળકો માટે રાખ્યા. પરંતુ બાળકોના લાડુ લીલા થઈ ગયા. ઘઉંમાં સાપ પીસાઈ ગયો હતો. સુમિત્રા ગભરાઈ ગઈ, ભાઈ મરી જશે. તે દોડી. રસ્તામાં ભાઈ ઝાડ નીચે મળ્યો. તેણે લાડુ લીધા અને જમીનમાં દાટી દીધા. આખી વાત કહી. વિષ્ણુએ કહ્યું, દીદી, તે મને બચાવી લીધો, પરંતુ રસ્તામાં મૃત્યુના અનેક રૂપો મળ્યા હતા. તેમણે કહ્યું હતું, તું બહેનને મળીને આવ, પછી તારો શિકાર કરીશું. વિષ્ણુએ નદી, સિંહ, સાપની વાત કહી. ત્યાં જ સુમિત્રાને તરસ લાગી. તે પાણી પીવા નદી તરફ ગઈ. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી મળી. સુમિત્રાએ પૂછ્યું, માં, તું અહીં શા માટે બેઠી છે? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, હું વિધાતા છું, એક બહેનના ભાઈના મૃત્યુની રાહ જોઉં છું. સુમિત્રા સમજી ગઈ કે આ તેના ભાઈની વાત છે. તેણે પૂછ્યું, માં, તે બહેને ભાઈને બચાવવા શું કરવું? વિધાતાએ કહ્યું, તે બહેને ભાઈને ગાળો આપવી અને તેના લગ્ન થાય ત્યાં સુધી જો તે બધી આપત્તિઓથી બચાવી લે તો તેનો કાળ ટળી શકે છે. સુમિત્રા ભાઈ પાસે ગઈ અને બોલી, ભાઈ, હું તને ઘર સુધી મૂકવા જાતે આવીશ. થોડી વારમાં આવું, તું અહીં મારી રાહ જો. તે ઝડપથી શહેરમાંથી સિંહ માટે માંસનો ટુકડો, સાપ માટે દૂધ અને નદી માટે ઓઢણી લઈ આવી. ભાઈને લઈને બંને ઘર તરફ ચાલ્યા. રસ્તામાં સિંહ મળ્યો, પરંતુ તે ભાઈ પર હુમલો કરે તે પહેલા સુમિત્રાએ માંસનો ટુકડો ફેંક્યો. સિંહનું ધ્યાન બીજી તરફ ગયું અને બંને નીકળી ગયા. આગળ સાપ મળ્યો. તે ભાઈને ડંસવા આગળ વધ્યો, પરંતુ સુમિત્રાએ દૂધ મૂકી દીધું. સાપ દૂધ પીવા લાગ્યો. નદી પાસે પહોંચ્યા ત્યાં સુમિત્રાએ નદીને ઓઢણી અર્પણ કરી. નદી પ્રસન્ન થઈ અને ભાઈના પ્રાણ લેવાને બદલે તેમને જવાનો રસ્તો આપ્યો. ઘરે પહોંચતા જ સુમિત્રા ભાઈને ગાળો આપવા લાગી. માતા ગુસ્સે થઈ અને વિષ્ણુને બોલી, તું આને શા માટે લઈ આવ્યો? વિષ્ણુએ કહ્યું, માં, બહેન તો બહુ સારી હતી, ખબર નહીં અચાનક શું થયું. થોડા દિવસ પછી વિષ્ણુના લગ્ન નક્કી થયા. સગાઈની રસ્મ શરૂ થતાં જ ત્યાં આગ લાગી. સુમિત્રાને વૃદ્ધ સ્ત્રીના રૂપે વિધાતાએ પહેલેથી જ કહ્યું હતું કે ભાઈ પર આપત્તિઓ આવશે અને જો તે ટાળી દે તો મૃત્યુ ટળી શકે છે. તેથી તે હંમેશા સતર્ક હતી. તેણે ઝડપથી આગ ઓલવી દીધી. સગાઈથી લગ્ન સુધી સુમિત્રા ભાઈ સાથે રહી. બરાત નીકળતી વખતે પણ તેણે કહ્યું, પહેલા મારી નિકાસ કરો, અને ભાઈને પાછળના દરવાજેથી લઈ ગઈ. આગળનો દરવાજો તૂટીને પડી ગયો. બધાએ સમજી લીધું કે બહેને ભાઈનો જીવ બચાવ્યો. ફેરા વખતે પણ બહેન સાથે બેઠી. આખરે લગ્ન પૂર્ણ થયા ત્યારે સુમિત્રાએ મા અને ભાઈને આખી વાત કહી.
આ રીતે એક બહેને ભાઈદૂજની પરંપરાને નિભાવીને ભાઈની રક્ષા કરી. આ જ કારણે આજે પણ ભાઈદૂજ આખા દેશમાં ઉજવાય છે. તો મિત્રો, આ હતો આજનો વિડિયો. તમને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. જો તમે પણ તમારા ભાઈ કે બહેનને આટલો પ્રેમ કરો છો તો આ વિડિયોને તમારા ભાઈ બહેનો સાથે જરૂર શેર કરો, જેથી તેમને પણ ભાઈદૂજની પાછળની વાર્તા ખબર પડે. અને અંતમાં અમારા ચેનલ ધર્મબુકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.